તો કોમ ધંધો છે નહીં ને હવે તો કંટાળ્યો છું. હવે કરવું શું મારે? હવે આ ધંધાથી કંટાળી ગયો. ધંધો છે જડતો નહીં અને હવે કરવાનું શું હવે મારે? તો આપણે હવે કોઈક વિચારવું તો ભાઈ ધંધા બોલે. આ ધંધો તો ગોતી ગોતીને કંટાળી ગયો હું તો. ધંધા માટે ચોક જવું તો પડશે ને હવે ગોતવા. કંટાળીને બેહવું પડશે ચોક હવે આટલામાં. કંટાળીને બેહવાનું આટલામાં. બેહું કંટાળી ગયો. કોમ દિવસે એવો કંટાળી ગયો હું ને કોમ મળે તો સારી વાત છે. બેહવા છે કંટાળીને આટલે બેસી જવા છે. એ ભગવાન સારું કરશે. અરે મહેમાન આવો. રામ રામ. બેહો બેહો. હા ચમ છો? શું કરવા નીકળ્યા હતા? અરે યાર કંટાળી ગયો છું. બોલો યાર. કંટાળી જવાથી કોઈ દુઃખ દૂર ના થાય. અરે એ તો દુઃખનો સામનો કરવો પડે. કોમ ધંધા માટે અરે કોમ ધંધો હવના ધંધા ચાલે. તમે 25 રૂપિયા કમાઓ અને શાંતિથી રોટલો દાળ રોટલો ખાઈ લો. પણ ધંધો મળે તો ને. ધંધો તો વધ્યો જ નહીં. કોઈ દાડો વધ્યો જ નહીં. આ તો જીવનભર ચાલે જ જાય. એની કઈનો રખડું છું કંટાળીને એટલે આવીને બેઠો છું. પણ મારી વાત તમે સાંભળો. ધંધો કોઈ વધ્યો નહીં અને આ તો આજે હોય કાલે ના હોય, પરમદાર હોય, આજે પછી ચોથા દાડ ના હોય. આ તો બધું કુદરતી પરિભ્રમણ તો જ નહીં. કેટલા દાથી ફરું છું. ફરી ફરી કંટાળીને એટલે આવીને બેઠો. તમે મને ભેગા થયા. હા વાત સાચી છે. હા બજાર જોતો સોયલે જઈને સ્વાતી બેહું. મારે તાપ તો લાગવા મળ્યો. ગરમી ચાલુ થઈ ગઈ. સોયલે જઈને બેહું થોડી વાર અને પછી ઘેર જવું. કેમ કે હવે આવું તાપનું છે 1 કિલોમીટર છે ને તાતી રહ્યું યાર. તાપ કેવો પડે છે. બપોરે તપ્પા મળી લાગે. હવે ગરમી આવી ગઈ. આમ તો શિયાળામાં તો સારું હતું પણ હવે ઉનાળામાં કાઠું કામ કાઢશે. જો હવે બેહું શાંતિથી કરેલ. ભાઈ કોણ આવ્યો લાગે? હા ભાઈ નવો લાગે હો ભાઈ. શું પડશે? હા ક્યાંથી આવ્યો? હા ભાઈ કે હું ધંધાથી કંટાળીને ત્યાં આવીને આટલે બેઠ્યો છું વીર મહારાજના મંદિરે. એ મારી વાત તો સાંભળો. ધંધો કોઈ દાડો વધ્યો હોય એ તો આજ ના હોય તો કાલે હોય, કાલે ના હોય તો પમદાર હોય. આ તો બધું ચાલ્યા જ કરે જીવનનું. આજુબાજુના એટલે ચમ તમે કંટાળ્યા? એટલે યાર ધંધો છે જડતો નથી અને કેટલા મહિનાથી ફર કરું. કેટલા ટાઈમથી ફરો? આજ તો લગભગ 4-5 મહિના થઈ ગયા મને. ધંધો હતો પેલા મારે. ધંધામાં કોઈ સક્સેસ આવ્યો નહીં એટલે ધંધો બધો બંધ કરી નાખ્યો. એટલે ધંધો હેરતો નહીં? હેરતો જ નહીં. તો તમે કોઈકને પૂછો કે ધંધો તમને હેરતો? અરે યાર મેં ભૂવા ભોપાળા દોરા ધાગા કોઈ બાકી રાખ્યું નહીં. માતા જેટલી માતાઓની બધી માતાઓને બધી તકલીફ કોઈ મેળ આવતો નહીં. તો આપણે કરમની કઠણાઈ. એ વાત સાચી તમારી. કરમની કઠણાઈ તો પણ હાવ આવું તો ના હોય ને. એ વાત તમારી સાચી. કરમની કઠણાઈ. આપણે એવું લાગે આ ધંધો ને બંધ કરીને બીજો ધંધો ચાલુ કરો. પણ બીજો કરવો છે બીજામાં સક્સેસ નહીં થતો. બોલો પછી મૂડી હોવી જોઈએ ને. ધંધા માટે પૈસા હોવા જોઈએ. એ કહો પહેલી વાત સાચી. તમે કહો હું 4 મિનિટ કંટાળે 5 મિનિટ એટલે હવે મારા જોડે તો કોમ છે પણ યાર તમે જો અજય ના હવે વિચાર કરો. મેં તો હવે એક જ વિચાર કર્યો છે. આ તળાવ હોમું છે. શું કરવાનું તળાવમાં? તળાવમાં જઈને પડે ધંધો થઈ જાય. જિંદગી પૂરી થાય ને તમારા ઘરનું શું થાય? પછી જે થવું થાય શું કરે? તારે કંટાળેલો માણસ શું કરે કહો આખીરમાં? વાત સાચી પણ તમારા ઘરનું શું થાય પછી? એ તો હવે ઘરવાળાનો કિસ્મત ઘરવાળા ફાય. મારા કિસ્મત મારી જોડે. તો ઘરવાળા શું કહે તમને? કશું નહીં. શું કે ધંધો કરવા મળતું નહીં કોમમાં ચોક પડી મરી ગયા. ના પણ કરવા ઘરથી કેમ તમે આ એમ કહો? હું ઘરેથી કેમ આવે? મને કોમ તો મને મળવું જોઈએ ને. પછી ઘરવાળા યાર બોલ મને ઘરમાં પહેવા ના દે. જો કે જવું ઘેર તો કે પૈસા લાયા તમે કમાઈ. ધંધો જડો તો હું પૈસા લઈને જવું ને. એ વાત સાચી. ઘરવાળા તો ઘાટી મેલે જવું તો નીકળો તાણ કે બીજું શું કરું કે. એટલે ઘરવાળા તમને એમ કે પૈસા લઈને આવ્યો એમ ને? હા હું પૈસા કોમ મળે તો પૈસા લઈને આવું ને. નોકરી એક જગ્યાએ રખાડો પણ ચલો પગાર તમને પોવાય. હવે જો ભાઈ મારે તો ગમે તેમ કરી નોકરી કરવી જ છે. હા
થોડા ઘણા પૈસા લઈને ઘેર લઈ જાઉં તો ઘરવાળાને વિશ્વાસ તો આવે ને કે આ પૈસા લઈને આવ્યા છે બરાબર ને પણ શરૂઆતમાં તો પગાર નહીં હાલે તમે તો આશરે આટલા શરૂઆતમાં તમારે 5-6 હજાર પગાર હોય ના કરે યાર પૂરું થાય પણ આપણે હોય તો પગાર જ છીએ એટલા બધા વાત સાચી તમારી પણ થોડુંક આમ વિચારો તો સારી વાત છે અને તમારી પાસે કોમ છે તમને શું કોમ ભાવે મને તો હવે ભીતરમાં બતાવે કોમ કરી પણ પગાર થોડો મને 10-12 હજાર આલો સારી વાત છે એટલો બધો પગાર ના હોય યાર અરે યાર કોક એટલો બધો તો અમે રાખું ને દુકાનવાળો નહીં કમાર તમને તો 10-12 હજાર રૂપિયા દે એટલી વરી આલ્યો તો વરી મારે સેટિંગ થઈ ગયું બધું તમારી વાત સાચી સેટિંગ થઈ કારણ કે પણ મારે ઘરે ચલાવવાનું પાછું યાર એ તો 3000 હાલે પણ હું શરમમાંથી 100,000 કરવા આવું ને શરૂઆતમાં તમને 3000 પગાર હાલે તો કે તમારે તો કોમ શીખવા માટે 2-4 મહિના 6 મહિના લાગે તરત કોઈ તમે નવું કોમ શીખી ના તમને શું આવડે કોમ શું આવડે તમે કોઈ આપણે કરશું કરશું પણ કારીગરી વગર શું કરશું તમે એટલે મને તમે બતાવવાનું એક દોનું કે આ વસ્તુ કરવાનું એ વસ્તુ આપણે કરાવી દઈએ એક દાડામાં આવડી જાય ના આવડે એક દાડા એ તો કહું તાણે એમ મને શીખવામાં તમારો પગાર કેટલો હાલે છે હા વાત સાચી તમારી શીખવો તો પણ થોડો ઘણો વધારે એટલે મારે મન કરો 8-9 હજાર રૂપિયા આપજો પછી તમને મારું કોમ લાગે કે આ ભાઈને કોમ આવડે પછી તમે વધારી આપજો બરાબર છે પણ તમારી વાત સાચી પણ મારે નહીં રાખવાનું હું તમને નોકરી રખવડાવું યાર હા વાત સાચી એ તો તમને 3000 જ પગાર કે હું તમે આ લાગે ને તમારી પરિસ્થિતિ વાત સાંભળી મને યાર હું દયા આવી અંદર તમે મારી ભલામણ કરવા આવ્યા છો ભલામણ કરી આવ્યો અચ્છા મેં કીધું તમે યાર તમારું પોતે મને કોમે લઈ જવા કીધું યાર હું તો કોમે લઈ જાઉં યાર હું જ છૂટક મજૂરી કરું હા તો સારું કહેવાય યાર તો હું કરું તો હું કરશું કહો તમને તો કોમે રખવડાવું હેડો આ તો કોમે રખાવો તો વળી સારું સૌથી સારું નો બસ અમારે એક ક્વોન્ટિફાન દુકાન છે મારા ભાવ હોય ને પણ એ તમને હાલ કહે નહીં કેમ કે એમને એવું કે આરે 100,000 પગાર લેવાનો છે એમને મોણાની જરૂર છે ક્વોન્ટિફાન ચાલો ધંધો એમને ટાયર ધંધો ટાયર પર એ તો આપણે શીખવું પડે યાર શીખવું જ પડશે તો શીખ્યા વગર તો ના મેળ આવે હા તો પછી હું ક્વોન્ટિફાન વાત કરું પણ હવે તમે શું કહેતા તમારું આધાર કાર્ડ લાવવું પડે યાર એ તો લાવીશું આપણે મારે પ્રૂફ તો હાલવું પડે ને પ્રૂફ હાલવું પડે હા તમને હું રખવડાવું કાલ તમે કોઈ મારી ભલામણ કરો બરાબર એટલી યાર અને ક્વોન્ટિફા ક્વોન્ટિફા દેખો ભાઈ મને દયા આવે બાપડો એને એક કામ કરો આપણે દુકાને રાખી દો પણ મારે માણસ તો રાખવો છે હા. પણ એ માણસ કેવો છે કેવો નહીં અને આધાર કાર્ડ ને પેલું ચૂંટણી કાર્ડ ને એવું બધું લાવ્યો છે પણ એ તો આપણે મંગાવી દઈએ હા, નોકરી રાખે એટલે મંગાવી દઈએ હા તો મંગાવી અને પછી આપણી દુકાને 100,000 પગાર મળશે દાડાના 200 રૂપિયા લેશે પગાર કરી દઈશું ને પંચરનું ચાનું ને બધું સંભાળશું આ ગલ્લક રાખો આપણે આ પાર્લર રાખો કે આપણે પંચેરી રાખો મોણને અરે તમારે જ ઉપર જ રાખવાનું આપણે ટાયર પંચેરી આ ભાઈ કોમ ના હાલે કેમ કે શીખવશે એટલે શીખવ અને એ અનુભવ વગરનો માણસ કહેવાય અને ગલ્લામાં તો મૂળ અનુભવ આ ચાલે ગમે ત્યાં લીધે હા ચા ને બિસ્કિટ જે માગ ઘરાક આવે ને એ હાલે જાય અને વકરો થાય જાય. હાર વડે તો રાખી દે પણ 100,000 પગારમાં ભાઈને હું પૂછી લેવાનું ભાઈ હા ભાઈ ક્વોન્ટિફાનમાં વાત કરી દો એમ ભાઈ હા ક્વોન્ટિફાનમાં વાત કરી દો એને ટાયર પંચરનું છે ને ગલ્લો છે તમને ટાયર પંચરનું ફાવે ને ના ના પાવે એના કરતા ગલ્લે રહો પણ પગાર તમને ઓછો હાલજો 100,000 જ હાલ 100,000 કરે રીતના 200 રૂપિયા થઈ ગયા 200 થયા પણ 200 કોણ હાલે તમને નવા ગલ્લામાં બાપરાને કહો 100,000 ના નીકળી તમે ના અને તમારા ખાતે હું કીધું ભલામણ કરી દયા કાઢી તમારા ખાતે એટલે તમને એક કોમ કરો એ રહી દો ગલ્લે રાખી ગલ્લે રહી દો આધાર કાર્ડ ને અને તમારા આધાર કાર્ડ બાધાર કાર્ડ લેતા એ આવો તો હું લેતો આવી બરાબર છે મારે તમને બતાવવું તો પડે ગ્રુપ હવે ગ્રુપ હવે તમારે લાવવું પડશે આ તો અરે તને આજથી હું તમને બતાવું ગલ્લો હા, લગાવી દો. નોકરી લાગી. અરે કોનીબા, હા આ ભાઈ લગાવી દે એટલે તમારે શું જો બજારમાં જાવું આગળ પાછું મોણા રાખી દેવાનું તમે તો યાર મરવા આવ્યા તો બોલો યાર ના ના યાર ના મરાય કંટાળી બોલો આજ તો યાર તળાવ પૂરું ભરી જો આજ તો આ તો કોઈ મરવાની વસ્તુ હાથ હારું ઊંધું પડે ને ગમે એવું હા. એટલે 1 કરોડ જેવું થાય તો મરવા ના આવે મરી આપણા દુશ્મનો યાર પણ યાર કોઈ કામ ધંધા વગર કરવાનું શું બોલો એટલે યાર કોમ ધંધા વગર આપણી જિંદગી આવી અમૂલ્ય ભગવાને આલી છે હા. મરવા હારું આલી છે પણ કેટલી જગ્યાએ ફરી ફરીને કંટાળી ગયો બોલો તમે કોઈ મોણે હા ના પાડી બોલો તમે ભલે કંટાળી ગયા પણ આ તો હું હાલ બજારથી આવ્યો છું હજુ 5 મિનિટથી હજુ પરસેવોનું ઘેર જતો હતો ને તમે આ ભેળાઈ ગયા હું કીધું અજાણ કોઈ દાડો હોય કોઈ બીજું મોણે બેઠું ને તમને અજાણ ના જોયા હું હા હા અને આ શું તળાવ છે એટલે અમને લાગે સારું બી કે બાપડો અજાણ મોણે કોઈ કંટાળેલો છે અને કોઈ આગા પાછું કરશે એટલે અમારે કોન્ટીબાન મોય બહાર રાખવું કેમ કે દુકાને રહેનારા બીજા કોન્ટીબાન કે તમારું એવું રહેવાનું
અને કોઈ એવો મોણો કોઈ આવે ને તો તમારે અંદર પડવા નહીં દેવાનું, મને ફોન કરવાનો. નકર કોમ માટે તો છે ને ભૂવા ભોપાળા કોઈ બાકી નહીં રાખી બોલો. જો કરમમાં ના લખેલું ને તો કોઈ માતાએ કોઈ કશું નહીં કરવાની કે કોઈ ભગવાને તમારું કશું કરવાનું. તમારે કરમમાં લખેલું છે તો ઓટોમેટિક આપને આવી જાય. આ જો કરમ બધું મળી ગયું ને, કરમમાં તો તમારે મળી ગયું બરોબર. 100,000 તો 100,000 શરૂઆતથી 100,000 પછી તમારે અનુભવ મળશે એટલે પગાર વધશે. હવે ઉનાળો આવે એટલે એને કોઈ નવો ઉનાળો જો સીઝન વાઇઝ નો ગરમીનો કોઈ ધંધો ચાલુ કરો તો પગાર વધારી આવશે તમારે. બરોબર છે. અને ના કરવો તો એટલો રહે પછી 12 મહિના પર વધશે. કશો વાંધો નહીં. બરોબર. હવ કેમ કે ઉનાળો એટલે અમને વળી કોઈ ધંધો કોઈ ઠંડા પીણાનો ચાલુ કરવો હોય, ગરમીની સીઝન આવી ને કોઈ બરફ છે, કોઈ આઈસ્ક્રીમનું કરે સાઈડમાં, શેરડીને રસનું કરે તો હેડે ધંધો એમને. કેમ એ તો હવે ભાની ઓમની જગ્યા એટલે અમને જે કરવું એમની મરજીની વાત છે. તો કે ગલ્લાના માલિક ગીરાસી આ તો હું તમને જોયા અને કોંતીબાને પૂછ્યું. કોંતીબા આપણે સંબંધી ભાઈબંધ છીએ એટલે હું થોડી ભલામણ એને કરી છું. બરોબર છે તમારા વતીનું. પણ તમે છે ને કારા એને આધાર કાર્ડ બતાવી દેજો પછી તો ઓળખી જાય, તમારે કોઈની જરૂર નહીં. પણ એક વાત છે હાલ પૈસા તમે ઉપાડ નહીં હાલો ના હોય યાર, થોડા ઘણા ચાલવા પડે. થોડા ઘણા પર તમે જે કોમ કર્યા પેલા ઉપાડ માંગો યાર, હાલ ઉપાડ નહીં હાલે તમે અત્યારે દુકાન ઉપાડ નહીં હાલો ને તમે. ના ભાઈ મને નહીં હાલતા, ભાઈબંધ છે તો હું જેટલી વખત માગતો હોય ને તમને ટલ્લાવે ને તમને ઉપાડે હાલ દે હોય. હું વચ્ચે માગતો હોય ને 10,000 ઉછીને હાલે તો કોંતી બાકી હાલું હાલું મન ટલ્લાવતા હતા ને તમને ઉપાડ તો જલ્દી ના હાલે. કેમ કે 4-5 દાડા ભરું પછી તો મારે થોડા ઘણા ઘરમાં ખાય એટલા 500 રૂપિયા હાલશે વધારે. એમ બસ બરોબર. આ ડોહો આમ હારો આમ દયાવાળો માણસ છે, દયાવાળો માણસ છે, પણ જલ્દી વિશ્વાસ તમારે નહીં થઈ ગયો વિશ્વાસ એટલે મને નહીં પૂછો. ના હોય તમે ચો ને આ હતા હું અહીં છે ને જ આવ્યો હતો. એવું હોય તો આરો ગલ્લો અમારે કોણ દીપાનો તો હું કેટલી વખત નેકરું આવે તો એવું હે તાણે. હા રોડ આરો ગલ્લો જોઈ લો. આપણે શી ખબર કે ગલ્લો એમનો છે, પણ તમને ઓળખાણ વગર રાખે નહીં ડોહો. હા એ કહો ડોહો આગળ હેડો તમે ગલ્લો હેડો. આગળ હેડો તમારે ગલ્લો બતાવો. હું તો યાર ભાઈ કારીગર તમારે રખડાવે, હું બીજું ના કરી આલું. તમારી રીતે સેટ કરી દેવાનું. પગાર તો કીધો તમે કોમ શીખડી દેવાનું બધું. હવ કર્યા વગર તમારે કારીગર આવો લઈ લો વટ્ટે કરો હું ઉપાડી લઈ આખો ગલ્લો એવો માણસ લઈ આવ્યો. હા હા વાત સાચી છે. હા તો આપણે ગલ્લાનો અનુભવ હોય ને એ અનુભવ કરશે ને કામ કરે જાય. અનુભવ તો હશે જ કેમ ના હોય, પડી એમ તો અનુભવ હોય ને ભાઈ તમારે. હોય હા ચા બનાવવાની અને ચા હારો બનાવશો ને તમે તો ચા નો પગાર તમારે ડોહા જોડે કરવાનો. ડોહો ના પાડશો તો હારો કરવાનો. ચા મસ્ત બનાવવાનો કરાવે. ચા તો મસ્ત કલાક તમારો એ સાધારો હેડે ઉતા છે ને તો ઉભા રહે હરું પારા. બસ કે ભાઈ ઉભા રહો ગલ્લે ચા પીને આપણે લે કરીએ. કારીગર જ મળ્યો તમે આલી કા વેટ વાળા. કોદી પા અરે હેડો ઉતાળ હેડો. પેલાનું ગાધેલું અંદર લુંડા ચોથી થાજી ગયા છો. ભાઈ આ ડોહા ના બાજુ પેલા આગળ એટલે ડોહો તમે ગલ્લો થઈ ગયો. હું તો સાઈડ માં તમને વતાની છૂટો. જો હારો ગલ્લો હારો કોંટીપાનો ગલ્લો. હા હા જોઈ લીધો ગલ્લો. હારો કોંટીપાનો ગલ્લો. દર્શન કરીને આવું કરાવી હાજી તમારે આ બધું કરવાનું ચા બનાવવાની આપણે ખાવા આપણે તો બધું મસાલા છે બધું જે છે તમારે ચા બનાવવાનું છે. ચા તો તમારે એ બનાવી કે આપણે ઉભા રહો ને એમાં ક્યાં હોટલની ચા પીવી આલશે પણ તમે મજૂરી કરશો તો આલશે, ઘરાકી વધારે આલશે તો આલશે. કારીગર લાયા તો 6 મહિના 2 મહિના 4 દાડા ઘેર હોય ને 8 દાડા હોય 4 દાડા ઘેર હોય આવો કારીગર છે. મને લાગતું ચા હારી બનાવો પણ કારીગર યાર આવો મને એની મને લાગતું નહીં 100 ઉપર હાલે.
આજે આજે પૈસા આવવાના તો બોલી હું બતાવડાય તમે ઝઘડા રહો કોમ ધંધો કરો ચારની ગરાગી કેવી છે ગલ્લાની ગરાગી કેવી છે એના ઉપર પગાર કરવાનો ને આ તો તમને મેં કીધું કે 100,000 રૂપિયા પગાર મળશે બરોબર રોજના 200 રૂપિયા એ બરાબર હા તમે ત્યાં કોમ સારું કરજો ઘરા કઈ રીતે કરતા આપણે